અને પછી જે સ્થિતિ આવે એ કોઈ વાતની ના આવે. એવું. હા, શબ્દોનું ના રે ને હવે કોઈ કરવા જોઈએ બધું તૂટી નથી જતા. આપણે જ્ઞાન થયે નથી જીવનું. આ બધાને આપણને કઈ જ્ઞાન વાતો જ કરાય. અકેલામાં મેળા, મેળામાં અકેલા. ચાલુ ખટખટમાં પાણી પી લેવાનું, બંધ ના થાય કોઈ વસ્તુ. બંધ થવાનું માણસ નાઈ નથી જતા, સાધુ થઈ જાય છે અને છોડી દે એ તારા સમજવાનું. સંસાર સે ભાગે ફીરતે હે, સંસાર એ જ ભગવાન છે. માણસ છોડી દેવાનું કે છે ને, ત્યાગ. ત્યાગ શેનો કરવાનો? જે ત્યાગ કરો એ જ ઈશ્વર છે. પૂરું સમજાય ત્યારે આપણી ચોપડી લાવવાની સુધી એમાં એક ભજન છે. એમાં ભજન છે, એ ભજનના ઉપર સિક્કા વાગેલા મહાપુરુષો, મોર વાગી. પછી તો કાચું ગણાય ને, ઘણા સંતોની મોર વાગી. જે કઈ છે તે ઈશ્વર છે, બધું જ ભગવાન જ છે. પછી હું ત્યાગ કરવો? એમાં એમ લખ્યું છે, તું તો બોલે 52 બાર, તું તો બોલે 52 બાર, તારો મહિમા અપરંપાર. તું છે અલખ પુરુષ અવતાર, તારો મહિમા અપરંપાર. તું સતચિત આનંદ રૂપ છે, તું જાતે જ્યોત સ્વરૂપ છે. તું અદ્વૈત અપરંપાર, તારો મહિમા પરમ. તું પરા સ્વરૂપ છે. તું પરાય છું અને અપરાય છું. તું પરા સ્વરૂપ છે. તું એક જ દ્રષ્ટા દ્રશ્ય છે. દ્રષ્ટાય તું છે ને દ્રશ્ય તું છે. તું પોતે પાલનહાર, તારો મહિમા અપરંપાર. તું સગુણ છે, તું નિર્ગુણ છે. તું પોતે સત્ય સ્વરૂપ છે. તું અંદર ખેલે બહાર, તારો મહિમા અપરંપાર. તું સોહમ શબ્દ ઝણકાર છે, તું હદ બે હદની બહાર છે. નારાયણ પોતે તો સર્જનહાર, તારો મહિમા અપરંપાર. બધું તું જ છે. હવે એના અલગ અલગ હું પાડવાનું? સમજાય? પછી વાણીથી ન કહેવાય. દ્વૈત પછી ન રહે. પાણીનો સમુદ્ર અને એમાંથી આપણે થોડું પાણી લઈ લો, પછી એમાં ભેદ થયો. આ અમારું પાણી કે ને, પછી આ માટલીનું પાણી, આ ગોળાનું પાણી, આ કૂવાનું પાણી, જુદા જુદા બધા બતાવે ને. ટાંકીનું પાણી, તો પાણી અલગ શકે. પછી તમે પાણી જે લીધું એ સમુદ્રમાં નાખો, પછી તો આમાંથી કોઈ અલગ નથી. પરમાત્માને તમે આપણે બધા અલગ નથી. એમ આપણે અને પરમાત્મા કોઈ અલગ નથી. આપણે અત્યારે અલગ માની છે કે નહીં? હા,
પછી આપણે ભળી જઈએ પાણીમાં, આપણે જતા રહો. નદીનું દ્રષ્ટાંત છે, નદી મળે સમુદ્રનું, પછી એનું અસ્તિત્વ શું રહે? આમાં કોઈ વસ્તુ બાકી નથી રહેતી. તું તો બોલે 52 તારો મહિમા પરંપાર. 52 છે. અલગ પુરુષનો અવતાર તું પોતે એમ. વ્યક્તિ કોઈ પણ હોય, અલગ પુરુષ અવતાર તારો મહિમા. તું સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. તું જાતે જ્યોત સ્વરૂપ છે. તું અદ્વૈત અપરંપાર. અદ્વૈત છે, અપરંપાર, પાર નહીં. તું પાછો પાછું બીજું આવ્યું. તું પરા સ્વરૂપ છે. તું પરા પણ છું ને અપરા પણ છું. પરા એટલે અને અપરા એટલે આત્મા આપણો, અને અપરા એટલે પ્રકૃતિ. પ્રકૃતિ 8 વસ્તુની બને. પ્રકૃતિ આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ, પછી મન, બુદ્ધિ ને અહંકાર, એની પ્રકૃતિ બને. તો પરાય તું શું ને અપરાય તું શું? બે તું શું? તું અપરા સ્વરૂપ છે. એના એ 52 બોલતો તો એ પાછો અપરા થઈ ગયો. તું અપરા સ્વરૂપ, તું એક જ દ્રષ્ટા દ્રશ્ય. તું દ્રશ્ય તું શું? દ્રષ્ટાય તું શું? દ્રષ્ટા અને દ્રશ્ય, આપણે જે જોઈએ દ્રશ્ય, જે દેખાય. દ્રષ્ટા દ્રશ્ય બે તું શું એમ. પછી બાદ બાકી છે નહીં કરવાની. પછી શેની બાદ બાકી થાય? એટલે ત્યાં વાત પૂરી થાય, શૂન્ય આવે. જેમ હિંમતનગર અહીંથી 7 કિલોમીટર, પછી 6, 5, 4, 3, 2, 1, પછી શૂન્ય. પછી વાત પૂરી, શૂન્ય. માણસને વ્યવહારમાં ભેદ પડે. વ્યવહાર કરતી વખતે સમજાતું નથી, ભૂલી જાય છે. કેવું થાય ને? એકાબીજી પર દ્વેષ થઈ જાય છે, આવેશ પણ આવી જાય છે. તો નથી હારા, તમને ખબર નથી પડી, તમે આ બગાડ્યું, આમ થવાનું હતું, આમ કરી નાખ્યું, એવું થાય છે ને? એ શું બગડી ગયું? બગડે છે શું? તમારું કઈ બગડે છે? વસ્તુ કોઈ આપણી છે કઈ? આમાં આ જે દેખાય છે એમાં આપણા બાપાનું શું? કશું નહીં ને. તો પછી બગડે છે તો બગડવા વાળાનું બગડે છે. હરિનો ચિંતવો હરિ કરે, તું કેમ માથાકૂટ કરે? હરિનો ચિંતવો હરિ કરે. ચિંતન કોણે કર્યું? જગત બનાવવાનું. જગત બનાવવાનું જે ચિંતવન કર્યું છે કે મારે જગત બનાવવું છે, એ ચિંતવન થયું ને. તો અસ્તિત્વ કર્યું પરમાત્માએ, ભગવાને. તો ઉપાધિ એને કે આપણે શું કામ માથાકૂટ કરી? ધણીપણું થાય છે એટલે જ ઉપાધિ થાય. અમે રસ્તામાં આવતા હતા, એમાં એક કૂતરું મરી ગયું હતું. સુરેશભાઈ, તમે નહીં જોયું હોય? આ બાજુ આપણે મારા બાજુ હતું, એને તો આમ કૂતરું પડેલું. પછી હાથ ને પગનું મેં બધું જોયું, પછી ચિંતન કર્યું કે આ અત્યારે કહેતો હતો કે હાથ મારો છે, પગ મારો છે. પેલા એમ કહેતો હશે ને કે હાથ મારો છે, પગ મારો છે, ને આ બધું આંખ મારી છે, ને આ બધું મારું છે. કહેવા વાળું નથી કોઈ, એક નામ પડ્યું છે, સબ પડ્યું હતું. એ મારા પણ કહેવા વાળું કોણ? જતું રહ્યું.
મન કહેતું છે આ હાથ મારો છે ને, પગ મારો છે ને, આંખ મારી છે ને, તો અહંકાર થયો. પછી મને 10 મિનિટ 5 મિનિટ જેવું આવ્યું પછી એનો સત્સંગ મારા મનમાં. શરીર પાછો વાતું કરતો હતો એમને યારે સૂર્યભાઈ. હા, એમ થાય સત્સંગ, વાતું થાય અને સત્સંગ ચાલુ. મોરારી બાપુ 3-4 કામ કરે એખાદે. માળા કરતા જાય પાછા અમુક ટાઈમે માળા ફરતી હોય છે, પાછા સત્સંગ કરતા હોય છે. પછી વિષયાંતર નથી થતો. હું બહુ ટ્રાય કરું, કોઈ વખત વિષયાંતર નથી થતો. તો એક વખત એના 2 છોકરાના છોકરા આવીને બેસી ગયેલા બે બાજુ. પછી તે વડે બેઠા એટલે આમ બિહારો તો પડે, કથા ચાલુ, સત્સંગ. હવે બધા દિવસોમાં દેખાય તો પછી એ સ્ટેજ ઉપર સારું લાગે. હવે માનો કઈ કથા ચાલતી હોય પછી છોકરાનો છોકરો આવે ને પછી એને બેહારવાનું અને બોલતા જાય પાછા. અને પછી દેખાતા હશે ને હવે આ જે ત્યાગી સાધુઓ માનતા હશે એટલે કે કથા સાંભળવા ટીવીમાં ત્યાગી બેઠા હશે ને, મોટા મોટા ત્યાગી સાંભળતા હોય છે, અયોધ્યાના સાધુ સાંભળતા હોય છે. તો ત્યાં એમને શું ખતવણી કરી છે એ અત્યારે ન અવાય એવું કહેવાનું. આવતું છે શું આવતું છે. પછી પાછા બોલતા હતા કહેવાય છે કે વિષયાંતર નહીં થાય એમ તમને, તમારું કોઈ વિષયાંતર નહીં થાય. વિષયાંતર ના થયું, કથા એ પ્રમાણે જ ચાલતી હતી, જરાક ફેરફાર ના થયું. એમાં કોઈ વાત બદલાણી નહીં. વિષયાંતર એટલે સમજો છો ને, બીજી કોઈ વાત આવે ના થઈ. તો વ્યાસ પીઠની પાસે એમના છોકરાના છોકરા આવે તો સમાજ કઈ રીતે માનશે? સમાજ શું માનશે? એની દ્રષ્ટિમાં શું હોય પાછું ખબર છે કે બ્રહ્મ લટિકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટિકા કરે બ્રહ્મ પાસે. એ બ્રહ્મ છે, એ બ્રહ્મ છે. જ્ઞાન થયું હોય તો થાય, સમજાવ્યું હોય તો. નહીતર બધા ટીકા કરે, નહીતર ટીકા કરે ને. હા, જનક રાજા અને એમના પત્ની બેઠા હતા બે જણ. નારદજી આયા અને સુખદેવજી આયા. નારદજી અને સુખદેવજી બે આવ્યા. એટલે માતાજી પૂછે જનક રાજા કે આમાં બ્રહ્મર્ષિ કોણ? કે તમે પરીક્ષા કરી લો ને, તમે જ કરો પરીક્ષા. એટલે નારદજી જનક રાજા ઉઠી ગયા અને બે બાજુ બેન ગયા. નારદજીના અને આની પા સુખદેવજી. એટલે પગ હતો તે નારદજીના ઓઠાણ ઉપર મૂક્યો એમના પત્ની. એટલે નારદજી ખસી ગયા. પછી સુખદેવજીના ઢીચણ ઉપર મૂક્યો. સુખદેવજી તો કઈ હલ્યા બીજા નહીં, બેસી ગયા એમ. પછી જનક રાજે કીધું કે આ બ્રહ્મર્ષિ કહેવાય, ઓલાને બીક સહજ. પછી પૂછ્યું કે તમને કોઈ ન થયું કઈ? કે ના, દિવાલ જેવું લાગ્યું. આમ દિવાલને પગ અડે તો શું થાય? એમ કે દિવાલ હતી કે. આપણને સંશય કેમ થાય છે? સંશય એટલે સ્પર્શ તત્વ જીતાણું નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. માણસ જેમ 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 અંતર્મુખ થતો જાય અંદરથી, એમ આના હારે સંબંધ તૂટતો જાય.
પણ એનો અર્થ બચવાનો પ્રયત્ન જરૂરી છે, એનો અખતરો ના કરાય કે હવે હું કમ્પ્લીટ છું તો ગમે ત્યાં મને પાંચેય વસ્તુ હું વાપરી શકું ગમે એમ, શબ્દને સ્પર્શને રૂપ રસને ગંધને, એ ધ્યાન રાખવું પડે. એવી સ્થિતિ તો કોઈ લાખો કરોડમાં કોકની જ આવે, આવા પુરુષો નહીં આવે. મને એકદમ પૂછતો કે આવા અત્યારે આવા હશે કે બધા છે જ ને. 2-4-500 દાડા પહેલા જ પૂછ્યું. હા, અમના પિતાજી કેટલા ભેદ પૂછ્યું કે બાપજી આવા હશે કે હવ એ કોઈ ભૂમિ ખાલી ના હોય. વસુંધરા ઉપર તો આવું કાયમ હોય જ. ભગવાન ગોરા ભગત ના હતા, ભગવાન આવ્યા ને એવી રીતે કે ભગવાન અત્યારે આવે કે હવ અત્યારે જ આવે. ભક્તો થોડાક જતા રહ્યા છે, ભક્તોય નથી જ્યાં ભગવાને નથી જાય. ગોરા ભગત ના હતા, ભગવાન આવ્યા. પછી મેં દાખલો આપ્યો, મેં કીધું મોરારી બાપુના પારાયણ કરી હતી મેં, ખોટ થઈ એ પછી તો હવે ઉંમર નાની એટલે બાપુ એમના બાપુજીને બધા બોલવા માંડ્યા કે મોરાર આવું કર્યું, આટલી બધી ખોટ આવી, હવે શું થશે વિચારીને કર્યું નહીં. બધા બોલે જ ખરા ને, મા બોલે બાપ બોલે. મોરારી બાપુ કંઈ બોલ્યા નહીં, હનુમાન ચાલીસા કરતા ચાલુ. પછી એક કવર મૂક્યું એક જણા હનુમાનજી આગળ. બાપુ કે આજ નથી કોરું, કાલે પોલીસ. હનુમાન ચાલીસા ચાલુ રાખ્યું. ના, મોડેથી એ વ્યક્તિ એના ઘરે પહોંચી પછી ખોલ્યું તો 11 લાખ રૂપિયાનો ચેક. બધું પત્તા વધ્યું. પછી મેં કીધા એને ભગવાન આયા કહેવાય. ભગવાન એટલે કે હાથમાં વાંસળીને એવું લઈને ના આવે કે ધનુષ બાણ એવું. ગોરા ભગત નતા, ભગવાન આવે છે ને એવું છે ને. કથા છે હા, એમ કથા છે. હા, જય ભગવાન. મનની ચંચળતા પકડી લે. આપણને જોવાનું મન થાય છે ને શું આવ્યું. એમાં નવું કઈ લાગે છે, જે આમાં છે એ જ છે ને, એવું થાય. મને એવું કરે, મનની ઈચ્છા થાય, જોવાની ઈચ્છા થાય ને કરી એના જ વસ્તુ હોય, બધી એના જ છે દુનિયામાં વસ્તુ. શબ્દ તો એના જ છે ને, તો આપણને એમ થાય કે શું વાતો કરે છે, ક્યાંની વાતો કરે છે. એ જ જાતની જે થાય છે એ જ થતી હોય, બીજી નવી કોઈ આવે નહીં. નવી તો આપણા સુધી ત્યાંથી આવે. 4 ને 4 8 ને 5 ને 3 8 ને 6 ને 2 8 ને 7 ને 1 8 ને આવું બધું હાલતું હોય. તો શું આપણો હા ભગવાન. આ રીતે ભગવાન આવે. હવે પછી એક શંકા અહીંયા થાય કે ભાઈ પછી પ્રેરક કોણ?
ગોરા ભગતે હાથ કાપી નાખ્યા. પછી એને તકલીફ થઈ વ્યવહારિક. ભગવાન એકદમ ઊભા થયા અને લક્ષ્મીજી ક્યાં જાઓ છો? મારો ભગત છે ને આવી આફત આવી મારે જવું પડશે, ગામને લઈ જાઓ, અમે કંઈક સેવા કરશું. આખું આખ્યાન છે, ટૂંકમાં વાત કરી. એટલે જાય છે લઈ લક્ષ્મીજી કુંભારણ થાય છે, ભગવાન કુંભાર બને છે, ઓલા ગરુડજીના ગધાડો બનાવે. ક્યાં કેવું બોલે છે ખબર છે કે ભગતરાજ પગે લાગે, ભગતરાજ અને આયાસીને દુષ્કાળ છે, એમાં રોટલાનો ફાંફા છે કે રોટલા ખાવા નથી, રોટલા હાટે મજૂરી કરી તમે કહો તો. ત્રિભુવન પતિને બોલતા કેવું આવડે છે ત્રિભુવનમાં કે એમે કોઈ લેવું નથી એમ મજૂરી ખાવા. તો સારું રહો. પછી આ તો લાંબુ છે, આ બધા વાસણો બનાવે છે જાત જાતના ચાકડા પર. હવે નામદેવજી દર્શન કરવા જાય તો નામદેવજી દર્શન કરવા જાય તો ત્યાં તેજ ઓછું દેખાણું મૂર્તિ. એટલે જોયું ક્યાં છે તો ભગવાન તો ઘાટ બધા વાસણ ને એવું કરતા. પછી તો આવે છે નામદેવ જાય તો કે ક્યાં ગયા તમારા પેલા વાસણ ઘરાટની? તો કે ખાણમાં હશે કે માટી બાટી લેવા જાય છે. ભગવાન ખાણમાં હંતાણ હતા. હવે હું શું કહેવા માંગતો હતો, પ્રેરણા કોને કરી ત્યાં જાઓ એ? આ નરસિંહ મહેતાને જયારે પ્રેરણા થઈ એ પ્રેરણા કોને કરી? જે કલ્પના થાય છે ને કોઈના પણ કે અત્યારે હું અહીં જઉં જરૂર છે, તો એ પ્રેરણા કરનાર કોણ? હવે પ્રેરણા થઈ પછી ક્રિયા શરૂ થાય છે ને. પણ પ્રેરણા જે થાય છે એ કોઈ નક્કી કરેલું હોય છે? એ ભગવાન જે આ શ્વાસ લે અને બીજો શ્વાસ ઉપાડવાની તૈયારી હોય ને વચ્ચેની જગ્યા સંધિ જે રહી એ પરમાત્મા. જ્યાં કલ્પના નથી એ કલ્પના ઉઠી, બીજી કલ્પના ઉઠવાની તૈયારી, વચ્ચે જે પેલું પડે છે ને એ ઈશ્વર છે. ગેપ ગેપ પડે નમીશ્વર. તમે પાણીમાં ઉભા રહો એટલે પાણીમાં ખાડો થઈ જાય કે નહીં? આટલા આપણે હોય પાણી, પછી આપણે બહાર નીકળીએ તો એને પુરાવા માટે શું કરવું પડે? ખાડું પૂરવા. એટલે ઓટોમેટિક પૂરી જાય છે કે કોઈ પાણી લાઈન નાખવું પડે? હવામાં ગેપ પડે તો હવા પાછી પૂરી જાય. એવી રીતે ઈશ્વર છે. પછી જેમ માનવું હોય એમ તમારું પ્રાઇવેટ, પછી એને જેમ માનો એમ એને જેમ માનવું હોય એમ મનાય. અદ્વૈત માનવું હોય તત્વ તો તત્વ માની શકાય, સંબંધ બાંધવો હોય તો સંબંધ બાંધી શકાય. બધી રીતે તૈયાર છે. એવું નહીં કે મને તત્વજ્ઞાનથી જ મનાય નહીં. નકરું તત્વજ્ઞાનથી મનાય તો પછી બીજું તો એ બુદ્ધિનો વિષય થઈ જાય ને. હું તો આ જ માનું તો એ બુદ્ધિનો વિષય ના થયો.
વિરાટ જે રહ્યું આખું, જેને નિર્ગુણ પણ ન કહેવાય, સગુણ પણ ન કહેવાય, સગુણ પણ કહેવાય, નિર્ગુણ પણ કહેવાય, કોઈ પણ પેલું ના રહે, પરા કહેવાય, અપરા કહેવાય. આમાં એ એમ આપ્યું છે ને કે તું પરા અપરા સ્વરૂપ છે, તું એક જ દ્રષ્ટા દ્રશ્ય છે, દ્રષ્ટાય તું છે ને દ્રશ્ય તું છે. કઈ કામ આવ્યા છે? હા, ઓલો દવા લેવા જઈએ ને, આપી દવા. સુરેશભાઈ જ્યાં હવે એનું આપે છે ને, હા બનાવે એટલે આપે. હો હવે ચિત્તમાં આ નથી સારું એમ કહો એટલે ચિત્તમાં વિક્ષેપ પડે ને. દાખલા તરીકે તમે મૂર્તિ તોડો તો ચિત્ત બગડે કે ના બગડે? ચિત્ત બગડે ને. તો પછી એ ચિત્ત જે રહ્યું એ જે શાંત અને પેલું રહે છે એવું બનવું જોઈએ. સાકારનો વિરોધ ના કરે. પૂરો સમજેલાની વાત છે. હા, પૂર્ણતા જે સમજ્યો, પૂર્ણ પરમાત્માનો જે સમજ્યો હોય એની વાત. તોડવાની વાત ન કરે, છોડવાની વાત ન કરે, કોઈ ત્યાગ ન કરે, કોઈ રાગ ન કરે, કોઈ ભાગવાની વાત ન કરે. સંસાર સે ભાગે ફિરતે હો. પછી એક આપણું બનાવેલું હોય તો આપણે ત્યાગ કરીએ કોઈ પણ વસ્તુ. પછી એનો અર્થ એવો નહીં કે પછી એનો ખોટો અર્થ નહીં લેવાનો. આપણે ખોટું ના સમજાય, ખોટો અર્થ ના લેવાય. આપણું બનાવેલું હોય તો આપણે ત્યાગ કરી શકીએ કોઈ પણ વસ્તુ. તો આપણે શું બનાવેલું છે તો શેનો ત્યાગ કરીશું? અને જે રાક્ષસોના વેલા મળ્યા, જે બહુ આમાં હોશિયારી કરવામાં રહ્યા છે એને મોડા મળ્યા, એના અનુભૂતિ મોડી થઈ. રાવણને જલ્દી અનુભૂતિ થઈ, હરણાકંસને જલ્દી અનુભૂતિ થઈ. એ બીજા બધા રાક્ષસ એ લોકોને જલ્દી અનુભૂતિ. તો આપણને કેમ નથી થતો? આપણે તો બહુ ઘણું ધાર્મિક જીવન જીવતા હોઈએ છીએ. ઘણા તો પાણી 3 વાર ગળીને પીતા હોય ઘણા માણસો. ઘણું તો બહુ બધું રાખતા હોય. તમારે બહુ પરિચય નહીં સંપ્રદાયોનો, બીજાનો ત્રીજાનો પરિચય નહીં. અમે બધે રખડેલા હોય ને એટલે અમને ખબર હોય. પુષ્ટિ માર્ગમાં જેલા હોય, કબીર સંપ્રદાયમાં જેલા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેલા હોય, ઇસ્લામ આ તે શીખો એ બધા સંપ્રદાયોમાં આપણે ભાગ લીધો. હવે આ જે શીખ લોકો છે કડવું બધું રાખે છે, હવે શું કરવાનું? એ લોકો 5 વસ્તુ રાખે ને, કડું, કચ્છો, કાંચકો, કિરપાન અને એ કેસ. આ બધું રાખે. આમ મુવાળા તૂટી જાય એટલે આમ બાંધે, પછી મેં તો તૂટે. પછી રોજ આમ બાંધે પછી તૂટે જ નહીં. થોડા અડધા થઈ જાય પછી તૂટતા જાય. હવે એ હવે થોડુંક કંઈ નાનક સાહેબ ગુરુ આવવાના હતા ને આ બધું બનવાનું હતું, કિરપાન ને સાંપ્રદાયિક વસ્તુ થઈ જાય ને. તો દરેકમાં જડતા હોય. પછી આ સમજાય પછી એના સંપ્રદાયના હારે કનેક્શન ના રહે.
ઈશ્વરના સંપ્રદાયને શું લેવા દેવાય એમ જડતા જે છે છૂટી દેવી જોઈએ. સત્યને સમજવું એમ. આખું સ્વરૂપ ભગવાનનું જે હોય એ સમજવું એમ. તમે આગળનો જ ભાગ માનો તો પાછળનો ભાગ ન માનો તો પછી પડખાનો ભાગ. કૃષ્ણના આખા જે છે, કૃષ્ણ એટલે હું એક નામ લઉં છું, પરમાત્મા છે કૃષ્ણ. એમના 11 વર્ષના જ માનવાના, 52 દિવસ પછીના કૃષ્ણ નથી માનતા અમુક. તેમાં શું ભૂલ પડે? સમજાય છે ને? એમ તમારા તમને આખા માનવા કે તમારો આંગળીને જ માનવી કે તમારા ઘીસણને માનવો? આખા માની બધા નહીં. તમારા કાનનો આ ભાગ જ માનવો, આ ભાગ ન માનવો, એવું હોય તો પછી આખા જ માનવા. આખા માનો તો જ મજા આવે. પણ પેલા શરૂઆત ચરણથી થાય અને મુખડથી મુખની થાય. શરૂઆત ત્યાં જ થાય. હવે આપણે આ રામાયણ શરૂ થાય ને ત્યારે એમાં 5 સોરઠા આવે. જો સુમેરત સીધી હોય, ગણ નાયક કરી બર બદન, કરવું અનુગ્રહ સોય, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, મુખ હોય બાચાળ, પંગુ ચડાઈ ગીરી બર ગહન. એમાં 5 વસ્તુ આવી એમ કે શંકર ભગવાન, શક્તિ, ગણપતિ, સૂર્ય, પાંચના સૂર્ય, શક્તિ, શિવ, ગણપતિ અને વિષ્ણુ. 5ને વંદના કરે તુલસીદાસજી. પછી નીચે નીચે પાછું પીળું આવે, બંધવ ગુરુપદ કન, કૃપા સિંધુ નર ઉપહરી, મહામોહ તમ કુંજ જાસુ વચન. હવે 5 એમાં સમાવેશ થઈ જાય. ગુરુના ચરણની સેવા, એમાં 5 આવી જાય. બધા એમાં શ્રદ્ધા કામ કરશે. સૂર્યની પૂજા પંચ, આપણે જગતગુરુ શંકરાચાર્ય એ 5ની સેવાની વાત કરી છે. પંચ સૂર્યની, શિવ, દુર્ગા શક્તિ, ગણપતિ અને વિષ્ણુ, 5ની સેવા. તો 5 ગુરુના ચરણમાં આવી જાય. હવે આપણે એમાં શ્રદ્ધા બે છે. વિશ્વાસ આવશે. 68 તીરથ સદગુરુના સંતના ચરણ, એવું ગાય છે ને. 68 તીરથ સંતોના ચરણ, ગંગા જમુના રે વા, આનંદ મંગળ કરું આરતી. આમ હું કથા કરવા જેલો તે અંગળ મંગળ કે, અંગળ મંગળ કરવું આરતી. વ્યાસપીઠ ઉપર હું બેઠેલો અને બહાર ઉભો ગૌરાવ એટલે આનું અંગળ મંગળ શું છે? પછી મેં કીધું અંગળ મંગળ તમે કહો છો તો કે અંગળ મંગળ નહીં ના, આનંદ મંગળ. તો કે મને ખબર જ નથી. તમે ભલા પણ અંગળ મંગળ, આનંદ મંગળ કરવું આરતી, હરિગુરુ સંતની સેવા.
હવે આપણી શ્રદ્ધા ન કામ કરે એ કેવી રીતે માનવા? પાંચે એમાં આવી જાય. અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા માનવા હોય તો મનાય કે ના મનાય? કોઈ જગ્યાએ આપણને કોઈ જાગૃત પુરુષને દર્શન કરવા લઈ જાય કે બાપુ અમારું મંદિર પધારો, પગલાં કરો, પછી પાંચે વસ્તુ હોય, સૂર્યનારાયણનું મંદિર હોય, શિવજીનું હોય, તો એ બધે પગે ના લાગે? તે વખતે એને કઈ રીતે પગે લાગવાનું? એ વખતે એ વ્યક્તિને પગે લાગવું હોય તો કઈ રીતે લાગવું? એમ કે હું ભગવાન છું. રામે એવું કીધું કોઈ જગ્યાએ કે હું ભગવાન છું. કૃષ્ણ નથી બોલ્યા કોઈ જગ્યાએ હું ભગવાન છું. અમુક બોલ્યા છે કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, તું બધા ધર્મનો ત્યાગ કરીને મારા શરણમાં આવતો રહે. રામે બોલ્યા છે ઈશ્વરમ સન્મુખ હોય જીવ મોય જબઈ, જન્મ કોટી અઘનાશ એ તબઈ. એવો સમય હોય ત્યારે એવું બોલાય. અત્યારે કહીએ તમારે, પણ સમાજ સમજી શકશે? આપણે તો આપણી બુદ્ધિ પ્રમાણે જ કરવાના ને. અર્થો આપણી બુદ્ધિ પ્રમાણે કરવાના ને. તો આપણી જાતને આપણે હોશિયાર નથી માનતા? એવા સહી આપણે હોશિયાર કે નહીં હોય કશું. હવે માનો કે કશું જ ના હોય ને મારા જો હાવ બૂંઠ હોય તો એની જાતને તો હોશિયાર તો માનતો જ હશે ને. દર્પણમાં મોઢું જોવે તારે કંઈક તો હશે ને, એમ લાગતું હશે ને કે આપણે કંઈક છે, એવું નહીં માનતો હોય તો પછી આપણે હોશિયાર હશું કે નહીં હોય? કેવું લાગે પોતપોતાની રીતે? આ નરસિંહભાઈને એવું લાગતું હશે ને હું કંઈક છું તે વખતે. અમુક ટાઈમ નહીં લાગતું આપણે કંઈક છીએ એમ. એ મને સમજાવે બેઠા બેઠા. એટલે આપણે શું સમજવું? આપણે સમજીએ છીએ આપણે બરોબર છે? આપણી સમજણ બરાબર છે? મારી તમારી બધાય આઈ એમ સમથિંગ, હું કંઈક જાણું છું, આ નથી જાણતા, ખબર નથી પડતી, હું કંઈક સમજું છું. એ સાચું છે? તમને કેમ લાગે છે? મને ખોટું લાગે. હું કંઈ સમજતો નથી, હું કંઈ જાણતો નથી. ત્યારે સમજવું, સમજાણું કંઈ ત્યારે નીકળી જાય, બુદ્ધિ છૂટી થઈ જાય, અલગ પડી જાય. તો વ્યવહારમાં ઉપયોગમાં આવે. આમાં કેવી રીતે બુદ્ધિને લાવવી? સમજવામાં બુદ્ધિને કેવી રીતે લાવવી આપણે? સમજાય છે? સમજવામાં બુદ્ધિને લાવીએ આપણે તો સમજાશે નહીં. બુદ્ધિ વ્યવહારમાં કામમાં આવે. હું સમજુ છું એવું કે એટલે સમજુ, આ સમજતો નથી. તરત ખબર પડી જાય કે આ એને મન એને પોતાને ખબર હોય ભાઈ હું નથી સમજતો એમ. તોય કે સમજતો હોય તો એને આજે રાગ દ્વેષ ને એવું થાય છે ના ખબર પડે કે મારે થાય બહુ બધું. ઈર્ષા દ્વેષ કે છે મારે થાય છે તો પછી પોતે નક્કી કર પાછું અમુક ટાઈમે થાય ત્યારે એમ થાય પાછું કે હજુ નથી સમજાણું બરાબર નહીં. ઘોડા છૂટી જાય ત્યાર પર એવું થાય પાછી લગામ સડાઈ દે કે આમ નહોતું કરવાનું નામ થઈ ગયું. એ ભડાક દઈને ભૂ લઈને થઈ જાય છે તારે પછી આમ થાય, પછી પસ્તાવો થાય, પછી નહોતું કરવાનું ને આવું થયું ને હવે શું કરશું શું કરવું. એટલે બુદ્ધિનો વિષય નથી આ. આપણે એમ કે પ્રભુ
મને બુદ્ધિ આપજો. કરુણા સાગર, કરુણા નિધાન, એ પરમાત્મા મારી બુદ્ધિ શુદ્ધ રહે, પવિત્ર રહે, એવું દયા કરજો, એમ કહી શકીએ. પેલી પ્રાર્થના છે, અસત્યો માં અહીંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શનના દાન દઈ જા. હું સમજુ છું એવું તો ઠેઠ સુધી નથી કહેવાતું, સમજાઈ જાય તો નથી કહેવાતું. તો કે તો અંતઃકરણનો ઉપયોગ કર્યો કહેવાય. મન બુદ્ધિ જાકો પાર ન પાવે, ચિત્ત અતિ અકળાતું. એ ભાઈ મતલબ કહેવાનો સારાંશ કે આ વિરાટ જે એક બાજુથી નહીં જોવાનું. સગુણ જ જો, નિર્ગુણ પછી ના એને ચા મૂકી આવશો તમે? નિર્ગુણ ન લો, સગુણ ને ક્યાં મૂકશો? આખું અસ્તિત્વ આવું. આ ભજન મારું નિર્ગુણ ને માનવા વાળાને બતાવ્યું હતું. જે સાકારને માને જ નહીં, આ એની પાસે સિક્કો મરાયો. આ વ્યક્તિ જે છે ને એ આ ભજન એ નિર્ગુણ ને જ માને, સગુણ ને માને જ નહીં. પછી અમે એક જગ્યાએ ખબર કાઢવા જતા મહાત્માની. પછી કે હું ખબર કાઢવાની? આ ઠોબરાની ખબર નહીં, આની હું ઠૂઠાની ખબર કાઢવાની. આ બધા છેટથી હાલ્યો આવે, એટલે આગળથી હાલ્યો આવે સા, એટલા કે બીમાર માણસ હોય ખબર ના કાઢવા જાય છે. બધા ભગવાન જતા હતા, રામ ને કૃષ્ણ, બધા એટલા બધા કોઈ આપણા અત્યારે એવું એટલો બધો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ એવું કહેનારો કોઈ છે નહીં. એવાને પછી પાછા હા 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 પછી પાછું આવી ગયું. પછી પાછા ભગત થઈ ગયા એ જ વ્યક્તિ. પછી તો એમ કે એક બે દ્રષ્ટાંત આપે, પછી એ પાછા ભગત થઈ ગયા. પછી સમજાઈ ગયું કે મારું મોટું આ નકરું આમ ના રખાય. પછી ખ્યાલ આવી છે નિરાકાર અને સાકાર. નિરાકાર સાકાર પર પરમાત્મા, નિરાકાર સાકાર છે એમ. કાર્યકારણથી પર છે, કાર્યકારણ ભગવાન છે એમ. તું પરા અપરા સ્વરૂપ છે એમ. તું એક જ દ્રષ્ટા દ્રશ્ય, તું દ્રશ્ય છે, દ્રષ્ટા છે. દ્રશ્ય ક્યાં મૂક્યા પછી? દ્રશ્ય તો રહે જ નહીં. એટલે સારાંશમાં ચિત્ત જે એ દ્વેષ થશે તરત. દ્વેષ થાય કે નહીં? આ નથી માનવું તો દ્વેષ થયો. અને જયારે ભગવાન સમજી જશે કે પરમાત્મા કો, તે દાડે નહીં થાય કશું. તે દાડે દ્વેષ કરવાની જગ્યા છે ને રાગ કરવાની જગ્યા છે નીચે. ભગવાન ના મારવા ઉભા થઈ જાય રથનું પૈડું લઈ. ગીતા પર હજુ પીએચડી થાય લોકો, આખું ગીતા પર કેટલું બધું મંથન થાય. કેટલા લોકોએ ભાષ્યો કર્યા ગીતા પર. અને ગીતામાંથી જ લગભગ બધા ધર્મો નીકળ્યા, સંપ્રદાયો નીકળ્યા. તો બે પાંચ શ્લોક લઈને જુદા પડી જાય. પછી કે અમે આ અમારું તમારું ત્યાંથી તમે લાયા ત્યાંથી. તમે પેલા તો થોડાક હતા અમે, અને કદાચ હોત હોય આ તો હતું જ બધું, એમાં નવું શું કર્યું? બે પાંચ શ્લોક લઈને નથી જુદા પડી દીધા.
આ અમારું છે, આ અમારું. તમે ગીતામાં ગીતા વાળો બોલવા વાળો દ્રષ્ટનો પૈડો લઈને મારવા થોડ્યો તોય આપણે પૂજીએ છીએ અત્યારે. સહજાનંદ સ્વામી બહુ માને એટલે આમ કૃષ્ણ ભગવાન હનુમાનજીની સહાય લીધી આગળ. રામજીએ લીધી, હનુમાનજીની સહાય રામજીએ નથી લીધી. તે તો યોગ વશિષ્ઠ ભણ્યા હતા. રામજી છે ને એ યોગ વશિષ્ઠ મહારામાયણ વશિષ્ઠ મહારાજ પાસે શીખેલા છે. તો જ્ઞાન નહીં હોય તો પછી સમજવું થયું છે. ના પાડવાને આવે અહીંયા હા પડાય. જ્યાં વસ્તુની ના પાડવાને આવે અહીંયા ના જ પડાય. હા પાડવાને આવે અહીંયા હા પડાય એમ કહેવાય ને. પછી જ્ઞાન થયું હોય કે નહીં, જ્ઞાન થયું હોય તો એમ કહેવાય કે આ ના નહીં 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 આ હા પાડવી પડે. હા પાડવાની જગ્યાએ હા પડાય, ના પાડવાની જગ્યાએ ના પડાય. બરોબર ને. પૈડું લઈને ભગવાન મારવાના ઉભા થઈ ગયા. કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતા કે બસ 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 આટલું જ કરાવવું માર. આની પાંચ આ તમે બુદ્ધિની ચાતુર્ય તો તમે વાપરવા ગયા તો વપરાણી કે ના આ તો કે હથિયાર ના કહેવાય. કૃષ્ણ ના કે હથિયાર જ કહેવાય, મારવા દોડ્યા રોપી ના. પણ આને ફેરવી નાખ્યું. આ માણસ વાત ફેરવી નાખી કે પ્રતિજ્ઞા તૂટે તમારી એટલે તરત કે તમારી પ્રતિજ્ઞા તૂટે એટલે કે મારી પ્રતિજ્ઞા છે નહીં કે તું ભગત નથી. જ્ઞાન જતું રહ્યું કેવું બનાવી નાખ્યું. જ્ઞાન ઉડાડી મેળ્યું કે કેમ મારી પ્રતિજ્ઞા કઈ રીતે કે તે દ્રૌપદી નથી આપ્યું અખંડ સૌભાગ્યવતી ભવતી વરદાન. તો અખંડ તું મારી નાખ તો પછી તારું વચન જાય એટલા માટે કે તને હલવાડી દીધો વડે બે દીધો. મારા બેટું મારું વારે હારે ક્ષત્રિયનું માટે તો પછી ખલાસ વાત પૂરી થઈ જાય. આપણે હાલે આપણે બોલીએ ને, કારણ કે આપણે તો ફૂકેલું ગળવા વાળા, ઓકેલું ખાઈ જવા વાળા, ઓકેલું જ ખાય છે. આપણે બોલ્યા કે મારું તન મન અને ધન સદગુરુને અર્પણ, પછી વાત પૂરી થઈ જાય. હા, ત્રણ વસ્તુમાં શું રહ્યું આપણી પાસે? પછી ચા સત્સંગ ને એવું આવે, કશું કરવાનું જ આવે પણ નથી આપ્યું નક્કી, ખોટું બોલ્યા નક્કી. હા, વચનના લબાડ એ બધું નક્કી થાય ને એમ તો વાત સમાપ્તિ થઈ ગઈ. તોરલ શરીર લખાયું, સધીર શાંતા લખી દો તો એને વિચાર નહીં આવે. તોરણનું જવા દો હાલો, પણ જલારામ બાપાએ જે બાવડું જાળીને વીરુબાઈને આપ્યા તો જલારામને પછી વીરુબાઈ એવું ના કે હું પરણીશું તમને, તમને હું પરણીશું. હું થોડીક કઈ તમે જાતા મોકલી દો એમ જવું કેમ લાગે છે? સ્વતંત્ર પોતે વિચાર ન કરે, હું પોતાનો સ્વતંત્ર વિચાર પત્ની ના કરાય નહીં. હું તો પતિવ્રતા છું કે તમને પરણીશું. તમે આ બાવાના જ દેવાની વાત કરો છો કે એમ ચાલે? આ માણસ મારું બધું જતું રહ્યું એનું શું કારણ? આંખ ઊંઘ ચૂંક ચા કશું આવ્યું નહીં, એનું કારણ શું ગોતો.
ગોતો, કારણ ગોતો. બાવડું જલન આપ્યા એટલે ઓલાનું હાથમાં જ આપી દીધા, ઓલે બાવડું પકડી લીધું અને હાલતા થઈ ગયા. જવાય? કંઈક તો વાત કરવી પડે ને. તમે એક બીજું લો કે ચેલૈયન પાસે ઓલા સાધુ રૂપે ભગવાન ગયા, બીજા રૂપે, કે તારા બાપા તને મારી નાખવાના, તારું માંસ ઓલા સાધુને આપવાના, ખાવા હાટું થઈને એને મારી નાખવાના છે. ગાવાનું છે, આંગણે આવ્યો હતી ધૂતારો ધૂતી જાય છે, ગણતો રે ગણતો ભાગ કેલૈયા. તો આને કેવો જવાબ દીધો? એ શીખડાયેલું હશે કોઈ પેલા શીખડાયેલું નતું ને, તો કે તમે બાપજી ભાગીને સાધુ થયા, મને ભાગવાનું કેમ શીખવાનું? ભાગેડું વૃત્તિ તમારી, તમારી વૃત્તિ ભાગેડું છે. હું ભાગું તો મારી ભૂમિકા લાજે, ધરતી ઝીલને ભાર મેરામણ માજા મૂકે, કેલયો સત ના ચૂકે બાપજી. આ બધા વચનોના સોદા, વચનોના લબાડ નહીં. વચન આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. પછી તો હું સત્સંગ કરવાનું શું, કશું ના હોય. દિલ દઈ દીધું, વાત પૂરી થાય. તું જહાં જહાં ચલે મેરા સાયા સાથ હો. હું તમારો થઈ ગયો, તમારી થઈ ગઈ વાત. પછી શું આપણે એમનું કરવાનું? આપણા પાણી ના આવે, રસ્તામાં પૂછે છે પાણી ના આવે એમ કે તમારા ઘરમાં ઘઉં કેટલા છે, ઘર બર કેટલા છે, કપડા, એવું પૂછે છે રસ્તા. જાન આવે એટલે બે બધા બેઠા જ હોય છે ને. પછી ચલાવી નથી લેતા, જેમ હોય તે કેમ ચલાવી લે? અમુક ટાઈમે મારો હોત ખાય. આ પાછી વાત જુદી છે, ઓલે જુદું પાડ્યું, આ જુદું કઉ છું. એ માર શું કામ ખાય કોક ટાઈમે? હવે તો જો કે બધું સુધારો થઈ ગયો, 70% સુધારો થઈ ગયો, 99% તો. અમુક ટાઈમે પેલા થોડું ખંચેત ને બાવા હા તો એ સમજ કરતા હશે ને. આ સહન કેમ કરે એનું શું કારણ? આ થોડુંક વિષયાંતર થઈ ગયો વાતનું. તો ઓલી વાત તો કે આને કેમ કશું કીધું ને કે લઈ જાય? શીખડાવવામાં તો આવ્યું નહીં હોય. ઓલા તો ઘરે હતા, આ તો બહાર હતો. એ સમજવાનું છે. કર્મ થયા બાજના કર્મ થયા ને. આખર શું થયું? ઓલાને ભાગવું પડ્યું કે નહીં ભગવાનને? સત્ય જળવાઈ ગયું ને. સત્યના કોઈ આંચ લાવી? બસ તારે એ જોવું. આપણે સત્યના આંચ આવે છે, સત્ય જળવાતું નથી. આપણે વાંધો શેનો આવે છે? આપણે સત્યને જાહેર કરી દઈએ છીએ, અસત્યને છુપાઈએ છીએ. અસત્ય વર્તન અસત્ય, વાતો સત્યની. પકડી લીધું પછી વાત પૂરી થાય. પછી તો હું પછી ના કરે અપવાસના નિયમના સંયમના પાળવાનું, જાત્રા કરવી, આરતી કરવી, એવું નથી આવતું. આમ આરતી કરવી હોય તો કરો, ન કરવી હોય તો કઈ નહીં. આને હું આરતી જરૂર છે આ અસ્તિત્વને, પરમાત્માને. એટલે આરતી ન કરવી એવું નહીં, પણ શું એનું જરૂર છે? તમે આપણે અહીં અમારે ઓલા અશોક મહારાજને હતા, તે ઓલું બોલો નમામી શમિશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપક. એ પેલા ભાઈ હતા, વાયોને વગાડે અનિલભાઈ ને બધા. તે મેં કીધા તમે બોલો તો જે
તમે બોલો તો જ એ હકીકતમાં એવા છે કે સજ આપણે સ્તુતિ કરીએ તો જ ભગવાન એવા બને. નમામી શમશાન નિર્વાણ રૂપમ વિભુ એ ભગવાનની સ્તુતિ છે, શંકર ભગવાનની. કે નમામી શમશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહિમ ચિદાકાશ. તમે આવા છો એમ મતલબ કહેવાનો. તમે કહો તો જ એ થાય એવા કે સજ. તો તમે સ્તુતિ શું કામ કરો છો? એ સજ એવા, એ તો છે એમાં એવા એમના. પણ તમે એમ કહો કે મારા માટે કરી છે સ્તુતિ, બાકી તો એમને સ્તુતિ કરો તો રાજી થાય. તમે વખાણ કરો તો કે બેટા જીભ મારી આલેલી છે, એવું ના કે જીભ તો મેં આલી છે, વાણીને બોલતા મેં શીખડાય તો હું વાણી બોલું છું. એટલે અસ્તિત્વને ખબર નથી બધી, ચાલાકી આપણે કરીએ બધી તો એ બધી ખબર પડે એમ પરમાત્મા. એટલે હોશિયારી છોડવાની આમાં આવે. આમાં આ હોશિયારી જ છોડવાની છે, એના બની જવાનું. કાં તો હું તારો છું, કાં તો તું મારો છું, અને કાં તો હું નહીં તુંય નહીં. ન હમ ન તુમ તબ તક ગુમ. કાં તો એ થાય, મટી જવાની જરૂર. સારાંશ આપણે શું લીધું હતું શરૂઆતમાં? દ્રશ્ય, તું દ્રષ્ટા દ્રશ્ય સ્વરૂપ છે તું. એ પ્રકૃતિ, અષ્ટધા, પરાપરા બધું એ જ છે. પછી જુદું ના પડાય. જેમ ખાંડ પેંડાની અંદર, પેંડામાં ખાંડ બધે જ વ્યાપક થઈ ગઈ છે. પેંડો સાકાર છે, બરાબર? પેંડો સાકાર, અને પછી એને જરાક લઈ અને મોઢામાં નાખો એટલે ગળ પણ નિરાકાર. ગળપણ ને તમે શું કહો કે કેવું? તો તમે શું કહો? આપણે શું કહીએ કોઈ પણ કે ગળપણ કેવું? તો શું કહેવાનું? કે ખાંડ જેવું. ખાંડ કેવી? હાકર જેવી. હાકર કેવી? તો શું કહેવાનું? મૌન થઈ જાય પછી બસ. આ તો એમ કે લે આ ખાઈ દે, કટકો નાખ તારા મોઢામાં, પછી તને ખબર પડે એવી. પછી તને જેવું લાગે એવું. એમ ભગવાન એવો છે, આમ દેખાય પેંડા જેવો, પછી આકાર ગણપણ નાખે એટલે નિરાકાર. સ્વાદ આવે એટલે. હૃદયમાં કમળ ખીલે, પુષ્પ, હૃદયની અંદર પુષ્પ ખીલે એ જ્ઞાન. પુષ્પ એટલે દ્રષ્ટાંત છે કે ખીલે નહીં, કોઈ વસ્તુ ખીલે નહીં, પણ હૃદયમાં જે પુષ્પ ખીલે એમ સમજાવવા માટે એનું જ્ઞાન, એના નામ જ્ઞાન. અને એની જે સુગંધી આવે એનું નામ પ્રેમ. કોઈ વસ્તુ કોઈની પાસે હોય તો સુગંધી તો આવી જોઈએ ને. જેમ ઓલો મને ગુરુની ચાખડીઓ લઈને આવતો હતો ને, અમીર ખુશરો. અમીર ખુશરો નહીં, એક બ્રાહ્મણ ચાખડીઓ લઈને આવતો એના ગુરુની, નિઝામુદ્દીન ઓલિયાની. નિઝામુદ્દીન ઓલિયાની ચાખડી જોડા મતલબ, અને લઈને આવતો હતો બ્રાહ્મણ. અને અમીર ખુશરોનો એટલામાં સુગંધી આવે, કારણ મારા ગુરુની કોઈક વસ્તુ છે આટલા. પછી ઓલો નજીક આવ્યો, પછી કે તમારી પાસે કંઈક છે? તારે કે શું ક્યાં ગયા હતા? કે નિઝામુદ્દીન ત્યાં. તારે કે કેમ? તારે કે દીકરીના લગ્ન હતા, કંઈક આપે એટલે જ્યો હતો. પછી કંઈ આપ્યું? તારે કે ના, જોડા આપ્યા. મારા જોડાનું શું કરવાના? કે 7 સોનામાં ઊંટ ભરેલા લઈ જા. આ 7 સોના મોરા અને આ આપી દે મને, જૂતી લઈ લે. નિઝામુદ્દીનની પાસે જઈને જૂતી મૂકે છે અમીર ખુશરો. નિઝામુદ્દીન કે અમીર કિતને મેં लिया? તો કે 7 સોના મોર ઊંટમાં લીધી. તો કે સસ્તે મેં મિલ ગઈ. હવે એને શું કહેવાનું છે?
સસ્તે में मिल गई કે આયા હું સમજવું હવે એના જોડા હાથ હોના મોરના તમે આખો કેટલાનો હશે તમે વિચાર કરો આવું છે બધું એટલે પછી કહે કે આપણે હું તમને સમજુ છું તમને તમે વાત કરો હું જાણું છું મને ખબર છે બુદ્ધિને ખબર છે તને ખબર નથી એ તો બુદ્ધિ પારકો માલ ભર ભર કરે તારો નિજી અનુભવ શું તારો પોતાનો શું તું કોણ છું ઈશ્વર કોણ છે ક્યાંથી આવ્યો ક્યાં જવું છે શું છે એ તો માહિતી છે જ નહીં આપણને કે આપણે લબાડતો છીએ જ નક્કી વાત કારણ કે પેલા મૂકીને આવ્યા એને સંભાળતા જ નથી જે બીજું લપસર મૂક્યું છે એને સંભાળી છે કે તો પછી દાન કરવું પડે ને કદાચ કોઈક એવડા એવો હોય તો આ ચકલાના દાણા નાખો તો એમાં એવડા કોઈક આવી ગયા હોય તો સદગુરુ દેવ કી જય. બાપા એક સત્સંગમાં એક બાબુજી મત કહેતા હતા કે પેલા પક્ષીઓ બધા જુદા જુદા દેખાતા હતા, બધું ચકલીઓ દેખાતી હતી, એ બધું ઓછું ચમ થવા મોડી એવો મોઈ જાય કે બધા. હા પછી મોરારી બાપુનું પેલા સ્વામિનારાયણ નથી ને સત્સંગ 10 વાગે આવે છે, એ કહેતા કે મોરારી બાપુની